છેલ્લા ઘણા સમયથી ગામના લોકો પોર ગ્રામ પંચાયતની ચૂંટણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેનો અંત આવી ગયો છે. પોર ગામના રહીશ અને પ્રજાની સેવા કરતા 108ની જેમ કામ કરતા એવા પટેલ હિતેશભાઈ બેચરભાઈ પટેલ દ્વારા વોર્ડ નંબર 11માં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે. પોર ગામમાં ઠેર ઠેર વોર્ડમાં તથા સરપંચ પક્ષમાં અલગ અલગ જગ્યાએ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પોર ગામના રહીશ અને પ્રજાની સેવા કરતા 108ની જેમ કામ કરતા એવા પટેલ હિતેશભાઈ બેચરભાઈ પટેલ દ્વારા વોર્ડ નંબર 11માં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કેટલાય સમયથી પોર નવીનગરી વિકાસ થંભી ગયો હતો ત્યારે હવે નવીનગરીના લોકો વિકાસ ઈચ્છી રહ્યા છે. જીતી આવ્યા બાદ સરકારી તમામ લાભો નવીનગરી લોકોના ઘર સુધી પહોંચે તથા ગટર સરકારી આવાસો જરૂરિયાત લોકોને મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે. આજરોજ પટેલ હિતેશભાઈના ફેમિલી સાથે દ્વારા વોર્ડ નંબર 11માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એમનો લક્ષ્ય જે વોર્ડ નંબર 11માં કામગીરી નથી જતી તેના માટે બીડું ઉઠાવી છે. સરકાર દ્વારા કેટલા સમયથી જે પોર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી નથી ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જે ચૂંટણી છે તે સોમવાર રોજ છેલ્લો દિવસ હોય ત્યારે આજે શુક્રવારના રોજ મેં પોતે મારું નામ પટેલ હિતેશભાઈ બેચરભાઈ વોર્ડ નંબર 11 અપક્ષ ઉમેદવારી મેં પોર ગ્રામ પંચાયતમાંથી નોંધાવી છે. આવનાર દિવસોમાં જે મેં ઉમેદવારી કરી છે પ્રજા જો મને લાવશે તો ખરેખર મારે જે રાત દિવસ પત્રકાર તરીકે જે સેવા મેં કરી છે એ પણ પ્રજાની સાથે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે પણ હું જાતે સેવા કરવાનો છું એ મારો વિશ્વાસ છે. જી, કયા વોર્ડમાંથી આપણે ઉમેદવારી? વોર્ડ નંબર 11 પોર ગ્રામ પંચાયત અપક્ષ ઉમેદવારી.